ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે સરસ મજાનો ઉત્સવ ઉજવ્યા રક્ષાબંધન, બરાબર? જે ભાઈ તથા બહેનનો પવિત્ર સંબંધ જે છે એની એક ઉજવણીનો અવસર એટલે રક્ષાબંધન દિવસ કહેવાય, બરાબર? એ દિવસમાં આપણે ઉજવીને આજે મળ્યા છીએ. તો આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાના છીએ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય? પહેલો પ્રશ્ન. બીજો કે વિદ્યુત ચુંબકીય વિકિરણના ગુણધર્મો કયા કયા હોય અને એની અંદર કયા કયા વિભાગ પડે, કઈ કઈ વસ્તુઓ આવે કે ભાઈ તરંગ આવૃત્તિ, તરંગ સંખ્યા, તરંગ લંબાઈ અને એનું એક એક્ઝામ્પલ. આટલી વસ્તુઓ આપણે આજે જોવાના છીએ, બરાબર? તમારા બુકની અંદર વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે લગભગ 2 થી 3 પેજમાં ખાસું બહુ મોટું એક લખાણ આપેલું છે, પણ તમારે એ બધું કશું વાંચવાની જરૂર નથી. હું અહીંયા તમને જે શોર્ટમાં સમજાવું એ તમે સમજજો, બરાબર? અને તમને જે વસ્તુ તૈયારી કરવાની કહું એ તમે તૈયારી કરજો. આ જે ટોપિક છે આમાં તમારે કશું તૈયારી કરવાનું નથી, પણ આ તમારે ધ્યાન એટલા માટે રાખવાનું છે કે આગળ થિયરીની અંદર અને આગળના દાખલાઓની અંદર, દાખલા કે આ એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલમાં તમને આવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? પહેલો પ્રશ્ન એ થાય. તો તમે અહીંયા ભલે આપણે પૂછાતો નથી પ્રશ્ન, પણ એ સમજેલા હોય તો તમે દાખલાની રકમને સરળતાથી સમજી શકો, બરાબર? આ સમજ્યા જ ના હોય તો પછી દાખલો એકલો દાખલો ગણવાનો કોઈ મતલબ નથી, પછી તમારે દાખલો ગોખવો પડશે, બરાબર? એટલે આપણે શરૂઆતમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય એના વિશે થોડી આપણે માહિતી મેળવીએ. ચલો, મેં તમને છેલ્લે એક લેક્ચરમાં એ વાત કરી હતી કે જે પરમાણુ હોય, પરમાણુના કેન્દ્રમાં પરમાણ્વીય કેન્દ્ર હોય, પરમાણુના કેન્દ્રમાં પરમાણ્વીય કેન્દ્ર હોય, એ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હોય. આપણે આ વાત કરી હતી. અને કેન્દ્રની આજુબાજુ જે કક્ષાઓ હોય છે એ કક્ષાઓમાં શું હોય? તો કક્ષાઓમાં ઇલેક્ટ્રોન હોય. આપણે આવી પણ વાત કરી હતી. હવે બીજી પદ્ધતિ કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય, વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, તો મેં તમને આગળ વાત કરી હતી કે ઇલેક્ટ્રોન સતત ગતિ કરે એટલે પ્રવેગિત થાય, એના વેગમાં શું થાય? વધારો થાય. અને જ્યારે વેગમાં વધારો થાય એટલે કે પ્રવેગિત થાય ત્યારે એક પ્રકારનું ઊર્જાનું નિર્માણ કરે છે. ઇલેક્ટ્રોન એક પ્રકારનું ઊર્જાનું નિર્માણ કરે છે. એ ઊર્જા એટલે આપણે વિકિરણ કહીએ. એ ઊર્જા જે ઊર્જા નિર્માણ કરે છે એ ઊર્જાને આપણે શું કહીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણ. બરાબર? ખબર પડી મિત્રો? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહીશું? કે જે ઇલેક્ટ્રોન અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો વીજભારિત કણ, વીજભારિત કણ. વીજભારિત કણ કયો? હાલ આપણા માટે ઇલેક્ટ્રોન છે, બરાબર? ગુણ વીજભારિત છે. એ સતત ગતિ કરતો હોય એટલે કક્ષા ઉપર સતત ગતિ કરે એટલે સ્વાભાવિક છે કે એની અંદર ઊર્જા ઉત્પન્ન થાય છે. જે ઊર્જા ઉત્પન્ન થાય છે એ જ ઊર્જાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય વિકિરણ. હવે વિદ્યાર્થી મિત્રો, બોહરના પરમાણુ નમૂનાના આધારે, બોહરના પરમાણુ નમૂનાના આધારે એને એવું કીધું બોહરના વૈજ્ઞાનિકે કે જે પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને એના કારણે જે ઊર્જા ઉત્પન્ન થાય છે એ ઊર્જાને આપણે શું કીધું? કે વિદ્યુત ચુંબકીય વિકિરણ. પણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણની અંદર બે પ્રકારના ક્ષેત્ર હોય. એક તો પહેલું ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર હોય. કેવું ક્ષેત્ર હોય? ચુંબકીય ક્ષેત્ર હોય, બરોબર? અને બીજું વિદ્યુતીય ક્ષેત્ર હોય. આ બે પ્રકારના ક્ષેત્ર હોય, બરાબર? જે અહીંયા ઊર્જા ઉત્પન્ન થાય છે એટલે ઊર્જાની અંદર બે પ્રકારના ક્ષેત્રો હોય. ક્ષેત્ર એટલે એરિયા. કયા એરિયા હોય? તો બે પ્રકારના એરિયા કીધા. એક તો ચુંબકીય ક્ષેત્ર એટલે એક પ્રકારનું આકર્ષણ છે, બરાબર? વિદ્યુતીય ક્ષેત્ર કે જેમાં વીજભારિત કણ એટલે કે વિદ્યુત પ્રવાહની ઉદ્ભવવાની સંભાવના રહે અથવા તો એની અંદર પસાર થવાની સંભાવના રહે, એટલા માટે એના માટે શબ્દ વાપરે છે કે વિદ્યુતીય ક્ષેત્ર. એટલે જે
ક્ષેત્રો કયા કયા? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર. આ બંને ક્ષેત્રનો આપણે સરવાળો કરીએ તો શું બને છે? જો વિદ્યુત ચુંબકીય વિકિરણ, એટલે બંનેના જે ક્ષેત્રો છે એ બંને ક્ષેત્રની અંદર જે ઊર્જા ઉત્પન્ન થાય છે એ જ આપણા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. બરાબર. બીજી વસ્તુ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કેવું હોય? આપણે પ્રશ્ન થાય વિકિરણ એટલે આપણે જનરલી કિરણ કેવું આપણે કિરણ આ રીતે હોય અને કિરણ કહેવાય કિરણ, પણ અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણ કીધું છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ બોહર નામના વૈજ્ઞાનિકે એના માટે એવું કીધું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ બે પ્રકારના હોઈ શકે, અથવા એવું કહેવાય કે દ્વૈત સ્વભાવ ધરાવે. દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે બે પ્રકારના સ્વભાવ ધરાવે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. બે પ્રકારના સ્વભાવ. એક તો નંબર 1 કણ, નંબર 2 તરંગ. વિદ્યુત ચુંબકીય વિકિરણ આ બે પ્રકારના સ્વભાવ ધરાવે છે. એક તો કણ સ્વરૂપે હોય, જે ઊર્જા ઉત્પન્ન થઈ છે ઇલેક્ટ્રોનના કારણે એ ઊર્જા કયા સ્વરૂપે હોય? કણ સ્વરૂપે હોય, અથવા તરંગ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? તરંગ સ્વરૂપે. બરાબર. ચલો, હવે કણ સ્વરૂપે હોય એટલે સૂક્ષ્મ કણ સ્વરૂપે હોય, જે પરમાણુનું કદ હોય, અણુનું કદ હોય એવા નાના કણ સ્વરૂપે હોય. પણ તરંગ સ્વરૂપે કેવી રીતે હોય? તો તરંગ સ્વરૂપે સમજવા માટે આપણે વિદ્યુત ચુંબકીય એટલે બંનેનું સમન્વય, વિદ્યુત ચુંબકીય વિકિરણના ગુણધર્મો જોઈએ. કેવા ગુણધર્મો હોય? તો મેં અહીંયા એક આલેખ દર્શાવ્યો છે. આ x, આ y અને આ z. બરાબર. આલેખ છે. એમાં જે z અક્ષ ઉપર જે છે, મૂળ z અક્ષ ઉપર એક તરંગ દર્શાવેલા છે. z અક્ષ ઉપર તરંગ દર્શાવેલા છે. હવે આ તરંગ કોણ તરંગ છે? કે જે ઇલેક્ટ્રોનના કારણે પરમાણુમાં જે તરંગ ઉત્પન્ન થાય છે એ તરંગ દર્શાવેલા છે. બરાબર. એમાંના બે પ્રકારના તરંગ તો ખરા, પણ કેવા બે પ્રકારના? કેમ બે પ્રકારના? મેં તમને હાલ જ વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતીય ક્ષેત્ર બે પ્રકારના ક્ષેત્રો હોય તો એની અંદર તરંગ પણ બે પ્રકારના હોઈ શકે. એક તો વિદ્યુતીય ક્ષેત્ર ધરાવતા તરંગો હોય અને ચુંબકીય ક્ષેત્ર ધરાવતા તરંગો હોય. બરાબર. અહીંયા મેં જે ડાર્ક કરી છે, જે તરંગો ડાર્ક કરે છે એ કોના છે? વિદ્યુતીય ક્ષેત્રના તરંગો છે. કોના? વિદ્યુતીય ક્ષેત્રના તરંગો છે. અને ચુંબકીય ક્ષેત્ર કયા અક્ષ ઉપર છે? તો y અક્ષ ઉપર છે. y અક્ષ ઉપર મેં કોણ દર્શાવેલા છે? બરાબર. y અક્ષ ઉપર હું y અક્ષના આવી રીતે દર્શાવી દઉં કે તમને થોડું અલગ દેખાય. જે તમને ડબલ દેખાય છે, ડબલ. બરાબર. વાસ્તવમાં ડબલ નથી, વાસ્તવમાં એક જ છે, પણ બંને જુદા જુદા દેખાય ને તમને એટલા માટે મેં ખાલી ડબલ દર્શાવ્યા છે. બરાબર. જે ડબલ જે દર્શાવેલા કયા ક્ષેત્રો છે? ચુંબકીય ક્ષેત્ર. અને જે સિંગલ અને ડાર્ક છે, ઘાટા છે, એટલે વિદ્યુતીય ક્ષેત્ર. આ બે પ્રકારના ક્ષેત્રના તરંગો જુદા જુદા દર્શાવેલા છે. હવે આના ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડે કે બંને ક્ષેત્રોના તરંગો એકબીજાના લંબ સ્વરૂપે હોય. બંને ક્ષેત્રોના તરંગો એકબીજાના લંબ રૂપે હોય. લંબ રૂપે ખબર 90 અંશના ખૂણે હોય એકબીજાના. આપણે લંબનો નિશાની આવી રીતે લંબ, કારણ કે આ ખૂણો જે હોય કયો હોય? 90 અંશનો હોય. એવી રીતે z અક્ષ ઉપર જે તરંગ હોય ને, z અક્ષ ઉપર તરંગ કેવી રીતે? દાખલા તરીકે આવી રીતે તરંગ હોય, આમ આવી રીતે. બરાબર. અને પછી y અક્ષ ઉપર આ જે ઊભા હોય એટલે પેલા સપાટમાં છે z અને y માં ઊભા છે, એટલે બંનેના વચ્ચેનો કોણ કયો હોય? 90 અંશનો હોય, એટલે કે લંબ સ્વરૂપે હોય. એટલે અહીંયા આકૃતિમાં આપણે 3D માં આપણે અહીં સમજાવી શકતા નથી બોર્ડમાં. આમાં 2 ડાયમેન્શનલ સમજાવી શકીએ. તમે કોઈ દિવસે ફ્રી પડો અને મોબાઈલ ઇન્ટરનેટમાં સર્ચ મારજો તમને ખબર પડી જશે કેવી રીતે 90 અંશ હોય.
કાં તો તમે તમારા બુકની અંદર જે છે એ પણ જો તમને તમને ખબર પડી જશે એટલે બંને ક્ષેત્રો એકબીજાને કેવા સ્વરૂપે હોય લંબ સ્વરૂપે હોય બીજું કંપ વિસ્તાર સમાન હોય કંપ વિસ્તાર સમાન હોય પછી તરંગ લંબાઈ સમાન હોય બરાબર પછી તરંગ આવૃત્તિ સમાન હોય પછી બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર સમાન હોય તો આટલી વસ્તુ આવૃત્તિ સંખ્યા તરંગ ચલો આવૃત્તિ સંખ્યા પણ સમાન તરંગ સંખ્યા આ પણ સમાન આટલી બધી વસ્તુ સમાન હોય કોની સમાન હોય તો ચુંબકીય ક્ષેત્રની અને વિદ્યુતીય ક્ષેત્રની સમાન કેવી રીતે તો તમને બધું સમજાવું ચલો પહેલો કંપ વિસ્તાર એટલે દાખલા તરીકે આ જે ડાર્ક જે છે ને એ કોનું છે વિદ્યુતીય ક્ષેત્ર તો આટલો જે છે ને એ કોનો કંપ વિસ્તાર કહેવાય વિદ્યુતીય ક્ષેત્રનો આ એક કંપ વિસ્તાર આટલો બરોબર એવો ને એવો કંપ વિસ્તાર ચુંબક ક્ષેત્રની વાત કરો ચુંબક ક્ષેત્રનો આટલો માની લો એ આટલો ચુંબક ક્ષેત્રનો કંપ વિસ્તાર છે તો આ બંને ક્ષેત્રો સમાન હોય ચુંબક ક્ષેત્રનો એટલું સમાન હોય વિદ્યુતીય ક્ષેત્રનો પણ કંપ વિસ્તાર સમાન હોય બરાબર બીજું તરંગ લંબાઈ કોને કહેવાય તો તરંગની જે લંબાઈ આગળ એથી માનો કે એથી શરૂઆત કરી છે અને આટલા સુધી આવે બરોબર પછી આટલી શરૂઆત કરી છે અને આટલા સુધી આવી તો બંનેની જે લંબાઈ છે બંનેને તમે સીધી કરો અને પછી લંબાઈ જે માપવામાં તરંગની લંબાઈ એ તરંગ લંબાઈ પણ કેવી છે સમાન છે और તરંગ આવૃત્તિ પણ સમાન છે બરાબર તરંગ આવૃત્તિ એટલે શું તો હું તમને અહીંયા સમજાવું કે તરંગ આવૃત્તિ એટલે શું કે 1 સેકન્ડમાં નીકળતા તરંગોની સંખ્યા 1 સેકન્ડમાં નીકળતા તરંગોની સંખ્યા તો અહીંયાથી જે તરંગો નીકળે છે એને એક જ સેકન્ડમાં બરાબર જેટલા નીકળતા હોય એટલી શું કહેવાય તરંગ સંખ્યા કહેવાય કોની આવૃત્તિ બરાબર કે એ તરંગ આવૃત્તિ કહીશું 1 સેકન્ડમાં જેટલા તરંગો નીકળે એની જે સંખ્યા છે એને આપણે શું કહીશું તરંગ આવૃત્તિ બરાબર તો ચુંબકીય ક્ષેત્ર હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય બંનેના 1 સેકન્ડમાં સમાન તરંગ સંખ્યા નીકળે એનો મતલબ શું છે કે તરંગ આવૃત્તિ બંનેની સમાન હશે બીજું શું કીધું કે બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર સમાન હોય ચલો અહીંથી વાત કરીએ તમે જો બંનેના ક્ષેત્રો એક જ બિંદુમાં છેદે છે બંનેના ક્ષેત્રો ચુંબકીય વિદ્યુતીય બંનેના ક્ષેત્રો એક જ બિંદુમાં છેદે એટલે બંને વચ્ચેનું અંતર કેવું થાય સમાન અથવા આ અંતર કેવું થાય સમાન થાય આ આપણું અંતર કેવું થાય કારણ કે જો આ અહીંથી નીકળે આ અહીંથી નીકળે આ અહીંયા પસાર થાય અહીંયા પણ પસાર થાય તો બંનેનું અંતર કેવું હોય સમાન હોય બીજું તરંગ સંખ્યા સમાન હવે તરંગ સંખ્યાનો મતલબ લખો તરંગ સંખ્યા કોને કહેવાય પેલી સંખ્યા હતી એ આવૃત્તિના આધારે હતી બરાબર આ તરંગ સંખ્યા છે ને ભાઈ એક એકમમાં તરંગોની કુલ સંખ્યાને તરંગ સંખ્યા કહે છે એક એકમમાં એટલે શું એક એકમમાં એટલે તરંગ સંખ્યાના સેન્ટીમીટર ઇન્વર્સ મીટર ઇન્વર્સ આનો એકમ છે તરંગ સંખ્યાનો સેન્ટીમીટર ઇન્વર્સ મીટર ઇન્વર્સ આનો મતલબ એવું છે કે એક એકમ એટલે દાખલા તરીકે સેન્ટીમીટરમાં કિંમતો આપી હોય તો 1 સેન્ટીમીટરમાં જેટલા તરંગ હોય એની તરંગ સંખ્યા કહેવાય માનો કે મીટરની અંદર વાત કરી હોય તો 1 મીટરમાં જેટલા તરંગો હોય એટલા તરંગોની સંખ્યા કહેવાય એ તો આકૃતિ બહુ મોટી છે પણ તરંગો અતિ સૂક્ષ્મ હોય તરંગો આપણે ઘણી આંખે દેખાઈ શકતા નથી એટલા ઝીણા હોય તો 1 સેન્ટીમીટરમાં કેટલાય તરંગો હોય 1 સેન્ટીમીટર આટલું કહેવાય
અને 1 મીટર એટલે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 1 મીટરમાં તો ઘણા બધા હોય. તો 1 સેન્ટીમીટરની અંદર રહેલા તરંગો અથવા 1 મીટરની અંદર રહેલા તરંગો બરાબર જેને શું કહેવાય? તરંગ સંખ્યા કહેવાય. બીજું તરંગ લંબાઈ તો આપણે આગળ વાત કરી દીધી બરાબર. ચલો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ, તરંગને માધ્યમની જરૂર પડતી નથી. આ મહત્વની વાત છે. તરંગને માધ્યમની જરૂર પડતી નથી. તો આનો મતલબ શું થાય? દાખલા કે આપણો અવાજ, આપણો જે અવાજના માધ્યમની જરૂર પડે. ભાઈ કે એવું હોય કે કોઈ એક રૂમની અંદર તમે બોલો તો એનો અવાજ નીકળે, બીજા બધા રૂમની અંદર બોલો તો એનો અવાજ ના નીકળે, એવું બને? તો ના. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ ખેતરમાં જાઓ, કોઈ રૂમની અંદર જાઓ, કોઈ હોસ્પિટલની અંદર જાઓ, કોઈ પોલીસ સ્ટેશન જાઓ કે રેલવેની અંદર જાઓ, બસમાં જાઓ, વિમાનમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ ક્ષેત્ર, તમારો અવાજ બહાર નીકળવાનો છે એ વાત નક્કી છે. મતલબ તમારો અવાજ જે છે એ પણ એક પ્રકારનો તરંગ જ છે. તમારો અવાજ જે બહાર નીકળે છે એક પ્રકારનો તરંગ જ છે, પણ એના કોઈ માધ્યમની એટલે કોઈ જગ્યાની જરૂર પડતી નથી કે એ જગ્યાએ જે બહાર નીકળે, એ કોઈ પણ જગ્યાએ બહાર નીકળી શકે છે. એવી રીતે આ તરંગોને કોઈ પણ જગ્યાએ બહાર નીકળે એના કોઈ માધ્યમની જરૂર પડતી નથી. બરાબર? ચલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ મિત્રો. વિદ્યુતચુંબકીય વિકિરણના ગુણધર્મો કયા છે? બરાબર. બીજું કે વિદ્યુતચુંબકીય વિકિરણની અંદર મેં તમને હાલની વાત કરી કે કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, તરંગ આવૃત્તિ, તરંગ સંખ્યા આ બધું સમાન હોય. બરાબર. પણ આ તો કોઈ એક પરમાણુ માટે, બરાબર, એક પરમાણુ હોય. પણ દાખલા તરીકે કોઈ કણનો ફેરફાર કરવામાં આવે. અહીંયા મેં પરમાણુ લીધો કે ભાઈ લિથિયમ. આ લિથિયમના પરમાણુની અંદર બંને વસ્તુ દર્શાવેલી. ઉદાહરણ તરીકે આ લિથિયમ નહીં તો મેં આર્ટિકલ દોર્યું છે, એમનેમ દોર્યું છે, પણ આપણે ઉદાહરણ તમને લઉં છું. કે દાખલા તરીકે તમે એવું સ્વીકારી લો, એવું માની લો 2 મિનિટ માટે કે આ લિથિયમનું છે. લિથિયમમાં 2 પ્રકારના ક્ષેત્ર છે, ચુંબકીય અને વિદ્યુતીય. પણ માનો કે પરમાણુ બદલાય છે. લિથિયમની જગ્યાએ ગમે રીતે બેરિયમ લો, બોરોન લો, કાર્બન લો, નાઇટ્રોજન લો, ઓક્સિજન લો, તો એની આવૃત્તિ પાછી બદલાઈ જાય. એની આવૃત્તિ અને એની તરંગ સંખ્યા જે છે એ બધી બદલાઈ જશે. તો આ બધું જે સમાન છે એ બદલાય. આ સમાન કયું છે? તો એક જ પરમાણુના 2 વસ્તુનું સમાન છે. પણ દાખલા કે બેરિલિયમ આવ્યો તો બેરિલિયમનું 2 વસ્તુ સમાન હોય. બેરિલિયમનું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને આ બધી વસ્તુ સમાન હોય. બરોબર? તો જુદું શું હોય? તો પરમાણુના આધારે જુદું પડે. બાકી જો એક જ પરમાણુની વાત ચાલતી હોય તો એક જ પરમાણુમાં બંને વસ્તુ કેવી હોય? સમાન હોય. બરાબર? દાખલા તરીકે રેડિયો છે. હવે રેડિયોના તરંગો લગભગ 10⁶ જેટલા હર્ટ્ઝ હોય. 10⁶ હર્ટ્ઝ. હર્ટ્ઝ જન આવૃત્તિ માટે વપરાય છે. તરંગ આવૃત્તિને v તરીકે દર્શાવવામાં આવે છે અને એનો એકમ હર્ટ્ઝ હર્ટ્ઝ કહેવાય. અને એની સિમ્બોલ કયો? એની સંજ્ઞા તમને પૂછવામાં કે આવૃત્તિ શોધો તો આવૃત્તિનો સંજ્ઞા કઈ? v એટલે આવૃત્તિ. ઓકે, ચલો. તો આજે મેં આવૃત્તિ દર્શાવી. કોની આવૃત્તિ? રેડિયોની. તમે જે રેડિયો વેવથી સાંભળો છો, જે તરંગો જે ગતિ આવે છે, બરોબર, એની આવૃત્તિ કેટલી હોય? આટલી આવૃત્તિ. બરાબર? 1 સેકન્ડમાં આટલા હર્ટ્ઝ તરંગો પસાર થાય. બરાબર? એટલે 10⁶ એની આવૃત્તિ કહેવાય. દાખલા તરીકે બીજું, જે પ્રકાશ જે આવે છે સૂર્યમાંથી, બરાબર, એમાં 2 પ્રકારનો પ્રકાશ આવે છે. એક તો પારજાંબલી કિરણ, જેના પર અલ્ટ્રાવાયોલેટ કહીએ, જે ઓઝોનના સ્તરનો નાશ કરે છે. બરાબર? એટલે ઓઝોન સ્તર આપવા માટે એક ફાયદો છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણને બરાબર રોકવાનો પ્રયત્ન કરે. ઘણીવાર એની અંદર ગાબડા પણ પડતા હોય છે. બરાબર? તો એ જે અલ્ટ્રાવાયોલેટ કિરણ, જે પારજાંબલી કિરણ છે કે જે આપણા જમીનમાં સજીવોને નુકસાન કરતા છે, બરાબર, એ કિરણોની આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝ જેટલી હોય. પછી દ્રશ્યમાન પ્રકાશ એટલે જે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે કે જે આપણે આજુબાજુ બધું જોઈ શકીએ છીએ, એ જે પ્રકાશ છે એ પ્રકાશની 10⁻16 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ હોય છે. એટલે આવી ઘણા બધા પ્રકારની આવૃત્તિ હોય
જે તમારા બુકની અંદર એક કોષ્ટકની અંદર મસ્ત રીતે આપેલી છે, તમે વાંચજો તમને એકદમ ઈઝી જ ખબર પડી જશે, બરાબર. તો કઈ કઈ વસ્તુની આવૃત્તિ કેવી હોય, બરાબર. તો આપણે જસ્ટ આનું ઉદાહરણ લીધા, આ રેડિયો છે, જે રેડિયો કહીએ, રેડિયોના તરંગો, પછી પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ અને દ્રશ્યમાન પ્રકાશની આવૃત્તિ, બરાબર. બીજી બધા ઘણા બધા પ્રકારની આપેલી છે, તમે જોઈ લેજો. ઓકે, ચલો આ બધી વાત થઈ. હવે આગળ વાત કરીએ એક એક્ઝામ્પલની. એક્ઝામ્પલમાં શું કહે છે? ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતીય સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર, ચલો આવૃત્તિ કેટલી આપી આપણને? આવૃત્તિ V કેટલી આપી? 1368 કિલોહર્ટ્ઝ આપી છે, બરાબર. બીજી વસ્તુ તમને રહી ગયું, તરંગ સંખ્યાને V12 તરીકે દર્શાવવામાં આવે. તરંગ આવૃત્તિને V, તરંગ સંખ્યાને V12, ઉપર જે લીટી છે એને 12 કહેવાય, V12. તરંગ લંબાઈને લેમ્બડા એટલે સેન્ટીમીટર ઇન્વર્સ, મીટર ઇન્વર્સ નું એકમ હોઈ શકે છે, બરાબર. ઘણીવાર એંગસ્ટ્રોમ, નેનોમીટર એવા નાના એકમ પણ હોઈ શકે છે, બરાબર. ચલો આવૃત્તિ આપી છે V બરાબર 1368 કિલોહર્ટ્ઝ, પણ હંમેશા આપણે આવૃત્તિ શેમાં રાખવાની? હર્ટ્ઝમાં રાખવાની. હર્ટ્ઝ. કિલોને દૂર કરવાનો. ચલો કિલોને દૂર કરવો હોય તો 10 ની 3 ઘાત વડે આપણે શું કરવું પડે? ગુણવું પડે, તો કિલો દૂર થઈ જાય. ઓકે, ચલો આટલી આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર થી ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ એટલે આપણે લેમ્બડા શોધવાનો છે, બરાબર. ચલો તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં હશે? આ બે પ્રશ્નો છે. ચલો પહેલા લેમ્બડા શોધવાનો. તો આના માટે એક સૂત્ર છે કે C બરાબર લેમ્બડા ઇન્ટુ V. C બરાબર લેમ્બડા ઇન્ટુ V. C જે છે ને એ પ્રકાશનો વેગ છે. જે સૂર્યમાં જે પ્રકાશ આવે છે, દ્રશ્યમાન પ્રકાશ, મેં તમને હાલ વાત કરી આવૃત્તિ 10 ની 16 આવૃત્તિ, એનો જે પ્રકાશ આવે એનો વેગ કેટલો ખબર છે? તો C બરાબર 3 × 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ. આટલો પ્રકાશનો વેગ જેને C કહેવામાં આવે છે, 3 × 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તમને કોઈ પણ દાખલામાં પ્રકાશના વેગનો ઉપયોગ કરવાનો થાય, C ની કિંમતનો ઉપયોગ કરવાનો થાય, તો આ કિંમત યાદ રાખજો. આ કિંમત આ ભૂતકાળમાં, વર્તમાન કે ભવિષ્યમાં કોઈ દિવસ બદલાતી નથી, અચળ કિંમત છે. આ કિંમત જિંદગીમાં તમે ગમે એટલું આગળ ભણશો તો પણ આ કિંમત બદલાશે નહીં, બરાબર. ચલો હવે આપણે શોધવાનું શું છે? લેમ્બડા શોધવાનું. લેમ્બડા કરતા પણ લેમ્બડા બરાબર C ભાગ્યા V. ચલો C ની કિંમત છે 3 × 10 ની 8. V ની કિંમત છે 1368 × 10 ની 10 ઘાત. ચલો એનો આપણે સાદું રૂપ આપી દઈએ. ચલો 3 ભાગ્યા 1368. આનો જવાબ છે 2.19, બરોબર. આટલું પાછળ 29 છે. 29 છે એટલે આપણે 29 30 થી નજીક કહેવાય ને એટલે એને 10 મૂકી દઈએ, બરોબર. ચલો ગુણ્યા 10 ની -3 ઘાત, બરોબર. ચલો પછી આની 8 ઘાત છે ને પાછી પ્લસ 8 ઘાત. આ 3 ઘાત એ ઉપર જાય તો પછી -3 ઘાત થાય. ચલો 2.193 -3 ને -3 -6 થયા અને +8 એટલે 8 - 6 એટલે +2 ઘાત થશે. 10 ની કેવી ઘાત થાય? 2 ઘાત. ખબર પડી ગઈ? તો -10 -1 -6 અને 8 માંથી -6 જાય એટલે 2. ચલો 10 ની 2 ઘાત એટલે 2 0 થાય 100 થાય. 10 ની 2 ઘાત એટલે 10 નો વર્ગ એટલે 100. અને કોઈ આ સંખ્યાને 100 વડે ગુણો તો 2 પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે 219.3 થાય, બરોબર. 219.3 અને લેમ્બડા આવે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એ શું આવી? મીટરમાં આવી, બરાબર. કેમ મીટરમાં આવી? તો ચલો આવૃત્તિ શું હતી? હર્ટ્ઝમાં હતી,
वो हर्ट्ज 1 हर्ट्ज बराबर 1 सेकंड इनवर्स थाय आटલું યાદ રાખો 1 હર્ટ્ઝ બરાબર 1 સેકન્ડ ઇનવર્સ જેટલા હર્ટ્ઝ હોય એટલા એ સેકન્ડ ઇનવર્સ કહેવાય 1369 ગુણ્યા 10 ની 3 ઘાત સેકન્ડ ઇનવર્સ બરાબર ચલો સી નો એકમ શું હતો મીટર પ્રતિ સેકન્ડ બરાબર ચલો નીચે વી નો એકમ સેકન્ડ ઇનવર્સ और सेकंड इनवर्स આવી રીતે એ સેકન્ડ અને સેકન્ડ ઇનવર્સ ઉડી ગયા કારણ કે સેકન્ડ ઇનવર્સ માં શું હોય કે 1/2 સેકન્ડ હોય બરાબર એટલે ઉડી જાય એટલે ખાલી વ્યૂ શું મીટર એટલે આપણો એકમ શું થાય મીટર તરંગ લંબાઈનો એકમ મીટર બરાબર હવે બીજી વસ્તુ કે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે तो ये रेडियो विस्तार में है क्या विस्तार में है आनो जवाब કહો क्या विस्तार में रेडियो विस्तार એટલા માટે કારણ કે તમારા બુક ની જે કોષ્ટક આવે છે એ કોષ્ટકની અંદર જો રેડિયો હોય તો એના માટે કેટલી તરંગ લંબાઈ હોય એ બધું આપેલું છે તો એમાં એવું છે 10 થી લઈને 1000 સુધીની તરંગ લંબાઈ રેડિયો કહેવાય 10 થી 1000 સુધીની જે તરંગ લંબાઈ છે એને રેડિયો તરંગ લંબાઈ કહેવાય और 10 થી 1000 સુધી વચ્ચે એટલે मतलब વચ્ચે આવો 200 આવો ના આવો 10 થી 1000 વચ્ચે તો વચ્ચે આવી मतलब આ કઈ આવૃત્તિ છે રેડિયો ની આવૃત્તિ છે બરાબર તો જે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે તો રેડિયો ના વિસ્તારમાં છે એ છેલ્લે લખી દેવાનું કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કયા વિસ્તારમાં છે तो रेडियो विस्तार में छे क्या विस्तार में रेडियो विस्तार में छे बराबर विद्यार्थी मित्रों तो તમારે હવે કરવાનું શું છે તમારા ચોપડાની અંદર આ બધું કશું લખવાનું નથી તમે એકવાર ચોપડીને વાંચજો ખાલી વાંચવાનું પણ સમજવાનું જ ખરા કારણ કે દાખલાની અંદર આ શબ્દોનો ઉપયોગ થશે તો તમને ખબર હશે તમને આવડશે બરાબર તો વાંચી લેવાનું બરાબર આ વાંચી લેજો અંદર આપેલું છે પછી આ દાખલો તમારે આખું ગણવાનો છે રકમ લખી દાખલો ગણી લેવાનો એટલે મોબાઈલ સ્ટોપ કરી આ દાખલો તમે ગણી લેજો અને આ બધું બુકમાંથી વાંચી લેજો બરાબર કે આજના પોઈન્ટમાં કોઈ તમને વસ્તુ ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો બરાબર વધુ આપણે આવતીકાલે જોઈશું આવજો